Recording in progress. नमस्कार, मैं अरविंद गिरी गौस्वामी जवाहर नवोदय विद्यालय આપણે જે 13 તારીખના પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવાનું છે તેના માટે જે એક્સેલ શીટ આપેલી છે એ એક્સેલ શીટનો કેવી રીતે ઉપયોગ કરવો એની આ થોડીક ટૂંકમાં માહિતી આપ સર્વેને આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું। દરેક એક્સેલ શીટ જેને વાપરવાની છે તે આ વિડીયો થોડોક ધ્યાનથી જોઈ લે તો આગળ એક્સેલ શીટમાં કોઈ સમસ્યા થશે નહીં। સૌથી પહેલા મેં આ ઇન્દ્રાબાઈ ગવર્મેન્ટ હાઈસ્કૂલની એક્સેલ શીટને ખોલેલ છે। થોડોક સમય લાગશે। ખોલતાની સાથે આપણને અહીંયા 4 દેખાય છે। JNVST 2025 માસ્ટર, સેન્ટર વાઇઝ એબ્સન્ટી લિસ્ટ, RRA, CCS અને રોલ નંબર વાઇઝ ડાટા। આ રોલ નંબર વાઇઝ ડાટા વધુ બ્લોકનો છે, કોઈકની પાસે ઓછા બ્લોક હશે, કોઈની પાસે વધુ, તો આ શીટને ધ્યાનમાં લેવાની નથી। માત્ર આપણે અહીંયા કામ કરવાનું છે જે JNVST 2025 માસ્ટર છે। સૌથી પહેલા આપણે કામ જે કરવાનું છે એ આ વેબસાઇટ આ એક્સેલ શીટની અંદર તમારા રોલ નંબર અહીંથી ચેક કરી લેવાના છે કે તમારા જ બ્લોકના રોલ નંબર બિગિનિંગ અને એન્ડ છે કે નહીં એ જોવાનું છે। એના પછી આ રોલ નંબરની જે શરૂઆત છે 129305 અને જે છેલ્લો રોલ નંબર છે એ તમારા જ બ્લોકનો છે કે નહીં એ થોડુંક ચેક કરી લેવું। નામ પણ થોડાક ચેક કરી લેવા, 2-4 નામ પહેલો અને છેલ્લો ચેક કરવાથી પણ તમને ઘણી બધી સમજણ પડી જશે। હવે જે આ બ્લોક નંબર 11 કેટલીક એક્સેલ શીટમાં આ પ્રેઝન્ટ લખવાનું ભૂલી ગયેલ છે તો કેવી રીતે લખવું આ દરેક વસ્તુને હું ડિલીટ કરી તમને બતાવું છું। સૌથી પહેલા અહીંયા જો કોઈને લખેલું ન હોય તો પ્રેઝન્ટ લખવું। પ્રેઝન્ટ લખ્યા પછી અહીંયા ડબલ ક્લિક કરતાની સાથે દરેક જગ્યાએ પ્રેઝન્ટ આવી જશે। એનો મતલબ એ કે અત્યારે આપણી શાળાના દરેક બાળકો જે એક્ઝામ સેન્ટરના છે એ પ્રેઝન્ટ છે। હવે આને એબસન્ટ એ આપણે કાઢવાના છે। તો એ કાઢતા પહેલા તમારે જે પેપર ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એના પેપર જો સેમ સિરિયલ વાઇઝ હોય અથવા તમે જે નંબર પ્રમાણે આપવાના છો એ પેપર ડિસ્ટ્રીબ્યુટ કરવાના નંબર અહીંયા આલ્ફા કોડ ABCD જે હોય એ લખી નાખો। એના પછી તમારે બુકલેટ નંબર જે હોય એ લખી, ધારો કે 15, 5, 24, 26 એવો કોઈ નંબર જે લખી બધા જ નંબરને ડ્રેગ કરી લેવા। જો લેંગ્વેજ જો ચેન્જ થતી હોય તો એ લેંગ્વેજ પ્રમાણે તમારે અહીંયા નંબર એડ કરી લેવા। આ નંબર એડ કર્યા પછી તમારે અહીંયા લાસ્ટમાં 11:30 એટલે કે 11:45 આપણને ખબર પડશે કે આટલા બાળકો એબસન્ટ છે। તો સૌથી પહેલા અહીંયા એબસન્ટ જે બાળક છે, સમજો કે 12 નંબરનો બાળક એબસન્ટ છે, ત્યાં એબસન્ટ કર્યું, તરત જ લાલ કલર થશે। બીજી જગ્યાએ અહીંયા પણ તમે એબસન્ટ કરી શકો છો। જે એબસન્ટ બાળકો હોય એ આમ કરતા કરતા આપણે સમજો કે 25 થી 30 બાળકો આપણા એબસન્ટ છે તો દરેકને આપણે અહીંયા એબસન્ટ કરી દઈશું। જેમ જેમ એબસન્ટ કરશો તે રેડ નંબર થશે। સ્પેલિંગ ખોટો હશે તો નહીં થાય, એટલે સ્પેલિંગ સાચો લખો પહેલી વખત। આ લખ્યા પછી હવે આની આપણે એબસન્ટી સેન્ટર વાઇઝ કાઢવાની છે। તો એ કાઢવા માટે શું કરવું? સૌથી પહેલા આપણે એબસન્ટ કેટલા કર્યા એ જાણી લઈએ। તો અહીંયા આપણે ફિલ્ટર કરતા આપણને ખ્યાલ આવશે કે આપણા બ્લોકમાં ટોટલ એબસન્ટ બાળકો કેટલા છે। તરત જ આપણને ખબર પડી ગઈ અહીંયા આપણા 9 બાળકો એબસન્ટ છે। એ 9નો ડાટા અહીંયા સાચો આવે છે કે નહીં એ પણ થોડોક ચેક કરી લેવો। જો ના આવતા હોય તો આપણી ક્યાંક ભૂલ છે અથવા એક્સેલ શીટમાં ક્યાંક ભૂલ। આ 9 બાળકો અહીંયા આવી જાય છે એનો મતલબ કે આ એક્સેલ શીટ સાચી છે, 9 બાળકો આવી જાય છે। એની સાથે આપણે રજિસ્ટર્ડ અપિયર્ડ એબસન્ટ પર પણ જોવાનું, ત્યાં પણ આપણને 9 બાળકો એબસન્ટ બતાવશે। એટલે આપણી આ કોમ્પ્યુટર રજિસ્ટર્ડ અપિયર્ડ એબસન્ટ વાળી શીટ છે એકદમ કમ્પ્લીટ બની જાય છે। હવે આપણે જવાનું છે અહીંયા CCS ની અંદર એ કોમ્પ્યુટર કંટ્રોલ શીટ, જે એ પણ અહીંયા આપણી સાચી બનશે કારણ કે અહીંયા 9 બાળકો એબસન્ટ છે તો 9 બાળકો એબસન્ટ આવી ગયા અને 4 બુકલેટ આપણને એક્સ્ટ્રા મળેલ છે। એ કેવી રીતે ખબર પડે? તો જે તમને બુકલેટ મળી છે એ બુકલેટનો હિસાબ મળેલ બુકલેટ મેં અહીંયા ટીક કરેલી છે।
ટેસ્ટ બુકલેટ ડાટા અહીંયા જે છે ત્યાં મેં આ જગ્યાએ તમારે ચેન્જ કરવું. જો તમારી ટેસ્ટ બુકલેટ વધઘટ હોય તો આ જગ્યાએ જ માત્ર ફેરફાર કરવો, બીજી કોઈ જગ્યાએ નહીં. ગુજરાતીની કેટલી મળી છે એ અહીંયા લખવાની છે, ઇંગ્લિશની કેટલી. ઇન્દ્રાબાઈમાં 204 ગુજરાતી અને 40 ઇંગ્લિશની છે, એમ 244 મળી છે. ટોટલ બાળકોની વ્યવસ્થા 240 છે. એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા 231 બાળકો હાલ આપણે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે પ્રેઝન્ટ છે, તો 9 બાળકો એબસન્ટ અને 4 બાળકો આ. અહીંયા દરેકે પેકેટેમાં 1 લખેલું જ છે. અહીંયા પરફોર્મા F1 આવશે, પરફોર્મા 10, પરફોર્મા G જેટલા રૂમ હશે તે આવશે. અહીંયા જેટલા રૂમ હશે એ પ્રમાણે એબસન્ટી સીટ 12 પ્રમાણે ગણવી અને આવશે, અને એબસન્ટી પ્રમાણે 100 ના મલ્ટીપ્લાયમાં આવશે. એટલે આ બધો ડાટા મેં લખીને રાખેલ છે. જો ખોટો હોય તો સુધારવો, નહીતર તમારી કોમ્પ્યુટર કંટ્રોલ સીટ માત્ર અહીંયા એબસન્ટ લખવાથી બધું કાર્ય પૂરું થશે. હવે આપણે નકારવાનું છે સેન્ટર વાઇઝ એબસન્ટી. તો એના માટે શું કરવું? એક રસ્તો એ જે સિમ્પલ કે જો 12 લખ્યા પછી આપણે આને ફિલ્ટર કરવું છે. ફિલ્ટર કર્યાની સાથે એબસન્ટ સિલેક્ટ કરવું. જો આ પેજ અહીંથી ડાયરેક્ટ નીકળી જતું હોય તો તમારે કોઈ પણ પ્રકારનો બીજો પ્રયત્ન કરવાની જરૂર નથી. આ 9 બાળકો અહીંયા એક જ પેજમાં આવી જાય છે, તો આને કોપી પેસ્ટ કરવાની કોઈ જરૂર છે નહીં. સીધું તમે આ પેજની કોપી કરીને લાવશો પ્રિન્ટ કરીને તો પણ ચાલશે. પણ જો ન આવે તો શું કરવું? તો એના માટે આપણે બીજો એક રસ્તો છે કે અહીંથી ફિલ્ટર કરવું. ફિલ્ટર કર્યા પછી જે આ ભાગ છે સિરિયલ નંબર, ત્યાંથી આ ભાગને આપણે સિલેક્ટ કરવો. સિલેક્ટ કરી સંપૂર્ણ ભાગને અહીંયા ફાઇન્ડ એન્ડ સિલેક્ટમાં જવું, ત્યાંથી ગો ટુ સ્પેશિયલમાં જવું, વિઝિબલ સેલ ઓનલી સિલેક્ટ કરવું, કંટ્રોલ C કરવું, અને એબસન્ટી જે સેન્ટર વાઇઝ છે એમાં સિરિયલ નંબરમાં જઈ અને વેલ્યુઝ ઓનલી અથવા પેસ્ટ જે ઓપ્શન યોગ્ય લાગે એનાથી તરત જ આપણે પેસ્ટ કરી દો. આ કરવાથી તમારી એબસન્ટી વાઇઝ સેન્ટર વાઇઝ એબસન્ટી લિસ્ટ તૈયાર થઈ જશે. આ ન આવડતું હોય તો કોઈ પણ કોમ્પ્યુટર વાળા સાહેબને કહેવું, કારણ કે આ કામની અંદર તમારે ધારો કે 30-40 બાળકો એબસન્ટ છે તો આ બનાવતા તમારો 1 કલાકથી ઉપર વધુ સમય નીકળી જશે. તો આ રીતનો ઉપયોગ કરવો. નંબર 1 પણ બરોબર છે કે ડાયરેક્ટ તમે કોપી એક જ પેજમાં આવી જતું હોય તો ડાયરેક્ટ નીકાળવાનું. જો ના આવે તો મેં જે તમને શીખવાડ્યું કે સૌથી પહેલા ફિલ્ટર કરો, પછી એને સિલેક્ટ કરો, ફાઇન્ડ એન્ડ પ્લેસમાં જાઓ, ગો ટુ સિલેક્ટ, ગો ટુ સ્પેશિયલમાંથી વિઝિબલ સેલ ઓનલી સિલેક્ટ કરો, ઓકે કરો, અને પછી એને કોપી કરી અને બીજા પેજમાં નાખી દો એટલે તમારું કામ પૂરું થઈ જશે. આની 2 પ્રિન્ટ કાઢી લેવી. રજિસ્ટર્ડ અપિયર્ડ એબસન્ટ પણ આપણે નીકળી ગયું, એની પણ 2 પ્રિન્ટ કાઢી લેવી, અને કોમ્પ્યુટર કંટ્રોલ શીટ પણ રેડી થઈ ગઈ, એની પણ 2 પ્રિન્ટ કાઢી લેવી. આમ કરવાથી તમારું બધું જ કામ પૂરું થઈ જશે. ધન્યવાદ. મને એવું લાગે છે દરેકને સમજણ પડી ગઈ હશે. ધન્યવાદ.